આપ નિહાળી રહ્યા છો મોક્સ રિવ્યુ ગુજરાતી। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સમગ્ર ઉત્તર ભારતમાં આજે કમોસમી વરસાદનું માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક સુધી ભારે વરસાદની તીવ્ર શક્યતા રહે છે। યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। મિમી વાવાઝોડાની અસર પણ રહેશે। વધુ માહિતી માટે જોતા રહો અમારો આ વિડીયો। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વરસાદની આગાહી વિશે। આજે બપોર બાદ ગાંધીનગર, મહેસાણા, ઊંઝા, પાટણ, ખેડા, નડિયાદ, ભાવનગર જેવા અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો। આજે સાંજ સુધી અમદાવાદમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। જો તમે આ વાદળો જોઈ રહ્યા છો, કેવા કાળા ડિબાંગ બનીને આવ્યા છે, જેને કે વરસાદી માહોલ સર્જાઈ શકે છે। હજુ આગામી 24 કલાક સુધી વરસાદી માહોલ સર્જાઈ શકે છે। વધુ માહિતી માટે જોતા રહો મોક્સ રિવ્યુ ચેનલ અમદાવાદ। આ વિડીયો તમે આગળ જોશો। આ વિડીયો જો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આ છે ભાવનગરનો વિસ્તાર, ત્યાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદની આગાહી છે। ભારે પવન સાથે બપોરના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો। હજુ પણ 1 કલાક વાતાવરણ અસર જોવાની છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી રહી છે।